દેવોના સેનાપતિ શ્રી શિવનંદન કાર્તિકેયજી દ્વારા શ્રી સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના શ્રી મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કાવી કંબોઈ એ થઈ હતી. આ સ્થળ ગુપ્ત તીર્થ અને સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે. ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળ પણ એક કથા છે, જેના અનુસાર જ્યારે પૃથ્વી પરના બધા તીર્થ એકત્ર થઈ એકવાર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધા તીર્થ સાથે જોઈ ખુશ થયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું, જેથી બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યા બાદ કંઈક ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું. ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા, પણ સ્તંભેશ્વર તીર્થ પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું, કારણ કે ત્યાં દરિયાઈ અને મહી નદી સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનના બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધ નહીં થાઓ. તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત રહેશે. અહીં દર્શન કરવા માટે ભરૂચ, નર્મદા, સુરત, ખેડા, વડોદરાના જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન વગેરેમાંથી પણ ભાવિકો શ્રદ્ધાપૂર્વક આવે છે. પૂજા અર્ચના, અભિષેક, દર્શન, પ્રદક્ષિણા જેવી ધાર્મિક વિધિઓ કરી શકે છે અને અલૌકિક આનંદનો અનુભવ કરી શકે છે. લોકવાયકા મુજબ શિવનંદન શ્રી કાર્તિકેયજી દ્વારા તારકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થવા લાગ્યું. તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી. અહીં વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા. ભગવાન શંકરના પરમ પરાક્રમી પુત્ર શ્રી કાર્તિકેયજી સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ દરિયામાં દરરોજ 2 વખત સ્વયં અભિષેક પામે છે. આ પ્રકારનું શિવલિંગ એક અદ્ભુત કહી શકાય. દિવસમાં 2 વખત દર્શન આપે છે. સ્તંભેશ્વર મહાદેવ પહોંચવા જવા માટે ભરૂચથી જંબુસર રોડ માર્ગેથી જવાનું છે, અથવા તમે વડોદરાથી પણ રોડ માર્ગે આવી શકો છો. ભરૂચથી જંબુસર 52 કિલોમીટરના અંતરે આવેલ છે અને જંબુસરથી 30 કિલોમીટરના અંતરે રોડ માર્ગેથી સ્તંભેશ્વર મહાદેવ જવાય છે, જે મહીસાગર સંગમ તટ પર દરિયા કિનારે આવેલું છે.